सदगुरु महाराज की जय। सत्य सनातन धर्म की जय। सदगुरु श्री निरात सदगुरु श्री गोविंद राम सदगुरु श्री शंकर राम पधारेला हरिगुरु खूब खूब धन्यवाद। आज शाणोदा गाम मुकामे सदगुरु श्री शंकर रामजी महाराज ने चौथी वार्षिक पुण्यतिथि निमित्त આજનો આ સુંદર જ્ઞાન યજ્ઞ સારાએ ગુજરાતમાંથી મારા શીરમોર સંતોને આમંત્રિત કરી અમારા નૈનાબેન મહારાજ, ઉદારામ મહારાજ, અમારા રમેશભાઈ મહારાજ અને જેમને આ બીડું ઝડપ્યું છે એવા અમારા ટીનાભાઈ, એમના ત્રણેય ભાઈઓ, એમનો સમગ્ર પરિવાર, આ સર્વે મહાપુરુષોને સર્વપ્રથમ અમારા દાસ ભાવે લાખ લાખ વંદન। નીચે આપ સર્વે બેઠેલા એક જ પરમાત્માના અનંત જુદા જુદા નામ અને આકાર ધારણ કરીને બેઠેલા વૈરાટ સ્વરૂપને પણ અમારા અનન્ય ભાવે કોટી કોટી વંદન। સદગુરુનો મહિમા અપરંપાર છે। જેણે જેણે જીવનની અંદર સદગુરુનું શરણું લીધું હોય, નિષ્કામ ભાવે ગુરુ મહારાજની સેવા કરી હોય અને સદગુરુની કરુણાના પાત્ર બન્યા હોય, એને આ મહિમા જેમ છે એમ વર્તમાનમાં અત્યારે હાલ સમજાય। ભૂતકાળની વાતો અને ભવિષ્યના વિચારો વર્તમાન આપણા હાથમાંથી સરકાઈ દેશે। વર્તમાન એટલે શું? વર્તમાન એટલે હાજર તત્વ। હાજર તત્વ એટલે શું? તો કે અપરિવર્તનશીલ તત્વ। અપરિવર્તનશીલ તત્વ એટલે શું? એટલે પરમાત્મા। અને એ પરમાત્મા અત્યારે હાલ ઘાટ જુદા જુદા લાખ દેખાય, કરોડ દેખાય કે એક અબજ ઘાટ દેખાય, ઉપર ઉપર ઘાટ છે અને ભીતરમાં એક જ પરમાત્મા બિરાજમાન છે। આ એકની સદેહે અત્યારે હાલ વર્તમાનમાં ઓળખાણ થાય, કર્તવ્ય માત્રની સમાપ્તિ થઈ જાય અને આ સદગુરુનો મહિમા છે। માન્યતાથી ઉપર ઉઠી અને જાણકારીનું ઘર સદગુરુ બતાવે। જાણવાનું એટલું જ છે, આખી દુનિયાના જો શાસ્ત્રો ઉથલ પાથલ કરી લઈએ પણ જો પોતે પોતાને નક્કી ના કરે ત્યાં સુધી બધી વિટમણા ઊભી રહેવાની। મનની સમાપ્તિ સદગુરુના શરણે થાય। કઈ રીતની સમાપ્તિ? આ બધું રે અને સમાપ્તિનો અનુભવ થાય। બોધની અંદર બાદ કરાવવામાં આવે, શરીરનો નાશ નથી કરાવવામાં આવતો, બાદ કરાવવામાં આવે। તમે જે માની બેઠા છો એને બાદ કરાયું અને જે તમારા મનના માનવાના ઉપર રહેલું છે, અમન તત્વ છે, જ્યાં મન નથી, આવું જે તત્વ છે એને જેમ છે એમ ગુરુ મહારાજે સમજાયું છે। આ સમજ્યા પછી કઈ પણ સમજવાનું બાકી ના રહે। આ પૂર્ણ પદ છે અને એ પૂર્ણ પદ તમારું મારું સર્વેનું નિજ શાશ્વત સનાતન નિત્ય અખંડ સ્વરૂપ છે। આ સ્વરૂપની વાત રૂપથી ઉપર ઉઠીએ તો સમજાય એવી છે। રૂપ એટલે નામ અને આકાર। આ નામ અને આકાર શું છે? સારું પિંડ અને બ્રહ્માંડ નામ અને આકાર છે। આ નામ અને આકારના આધાર તમારો છે। સમગ્ર પિંડ અને બ્રહ્માંડના આધાર જો કોઈનો હોય તો એ તમારો આધાર છે। તો હવે તમે કેવા છો આ નહીં વિચારવાનું।
અજ્ઞાન અવિદ્યા હૃદય ગ્રંથિને લઈને દેહાધ્યાસ દ્રઢ થઈ ગયો છે. હું શરીર અને મારું શરીર આ અજ્ઞાનનું કારણ છે. સદગુરુના શરણે જાઓ, સદગુરુ તમારા ઉપર દયા કરે, કરુણા કરે અને જેમ જેમ વાત સમજાવશે તાર તમને ખબર પડે કે મારે તો શરીર જ નથી. 3 કાળમાં મારો જન્મ નથી. થયો જ નથી, થાય એવો જ નથી. હું મારી વાત કરું છું, સ્વયંની વાત કરું છું, આ બોલનારાની વાત કરું છું. કોઈ પણ શરીરની નહીં, પ્રકૃતિની નહીં, માયાની નહીં. આ બોલનારો કેવો છે? અજન્મ્યા છે, જે જન્મ્યો જ નથી. હવે જો જન્મ્યો નથી તો આને શરીર ના હોય, અને જો શરીર નથી તો મા બાપ ના હોય, અને જો શરીર નથી તો ગુરુ ચેલો ના હોય. શરીર નથી તો મન ના હોય, અને જો શરીર નથી તો મન નથી તો સંસાર પણ ના હોય. આ ગતિ સદગુરુએ બતાવી છે. આ સમજવાનું છે. તમે પોતે કેવા છો આટલું નક્કી કરો. ઘણી જગ્યાએ કોઈ મેળો લાગ્યો હોય ને તો એની અંદર તીર મારવાનું એક રમત આવે છે. આમ ગોર 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 ચકેડા નાના મોટા 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 કરેલા હોય અને વચ્ચે એક જગ્યા હોય ટપકું. એ તીર લઈ અને મારવાનું છે. સમજો. હવે એ તીર લઈને મારો, જો આજુબાજુ વાગ્યું તો તમે નપાસ, અને જો કેન્દ્રમાં વાગી ગયું, સેન્ટરમાં વાગી ગયું તો પાસ. તો આ જગતનું સેન્ટર, જગતનું કેન્દ્ર ક્યાં છે? તમારા ઘટ ભીતર આ જગતનું કેન્દ્ર પડેલું છે. જો સમજો તો સમજાય એવું છે. સમગ્ર પિંડ અને બ્રહ્માંડનો આધાર તમે છો. ચર અચર સ્થાવર જંગમ વ્યક્તિ વિરાટ વૃષ્ટિ સમષ્ટિ પિંડ અને બ્રહ્માંડ, સ્વર્ગ મૃત્યુ પાતાળ દેવ દાનવ માનવ, 4 ખાણી 4 વાણી 4 વેદ, આ બધાના આધાર જો કોઈનો હોય તો એ મારા વાલા તમારો છે. તો તમે કેવા છો? હે, તમે પોતે પોતાને નક્કી કર્યા છે? 3 પ્રકારની વાણી છે: રોચક, ભયાનક અને યથાર્થ. જ્યારે યથાર્થવાદ ઉપર આવો, વાત ઉપર આવો, ત્યારે જેમ છે એમ સમજવાની ખબર પડે. અને એ સમજો તો જ છેડો આવશે. નકવાનો છેડો આવે એવો છે? શેનો છેડો ભાઈ? તમારી માન્યતાનો. તમારી માન્યતા શેમાં પડી છે? તમારા શરીરના કયા અંગમાં આ માન્યતા પડી છે? તમારા મનમાં માન્યતા પડી છે. આ તમારા મનનો છેડો જ્યારે સદગુરુના શરણે જાવ ને ત્યારે આવે એવો છે. બાકી આ છેડો આવે એવો છે? આવો બોલે રાખો. મારા જેવા 1.5 કરોડ બોલે અને 1.5 કરોડ વર્ષ સુધી બોલે તોય છેડો નહીં આવે. અને પાછી ખૂબી એ છે કોનો છેડો છે તમારી જોડે. વસ્તુ કहीं खोजे कहीं किस्विद लागे हाथ, कहे कबीर वस्तु का कोई भेदी लीजिए साथ. आर्यो आ परमात्मा છે. હવે જો તમને ભેદ દેખાતો હોય, જુદું જુદું દેખાતું હોય તો હજી મૂળ ઘરની વાતથી અજાણ છીએ. બાકી પરમાત્મા શોધવાની, ખોરવાની જરૂર જ નથી. સોનાની બનેલી બંગડી ભાઈ બોલ્યા વગર કરજો મારા વાલા. ચા વાળા ભાઈ મારે લેણું છે ચા. બોલ્યા વગર કરો. એકવાર છે હું પહેરા પોપડાની નિશાળમાં ગયો હતો અને તો મારો સત્સંગ. બુદ્ધિ છે તો વિચારો. મેં શું કીધું? મારો સત્સંગ હતો કઈ જગ્યાએ? બેરા બોબડાની સ્કૂલમાં. બધા બેરા બોબડા. હવે મેં કઈ ભાષામાં સત્સંગ કર્યો હશે? આ હોભરે નહીં અને બોલીએ હક. હે, સમજો તો સમજાય એવું છે ને કબીર પડે એવો છે? તમારા મનનો છેડો ક્યાં છે? કઈ રીતે આવે? કાલિદાસ બાપુની વાણી યાદ આવી મને. આજે મહાપુરુષો બહુ છે એટલે થોડું જે આવે ખરું ભાઈ. હે, 50-100 બધા આચાર્ય મહાપુરુષો છે ને. 100 મહાપુરુષો બેઠા છે ને.
હે બોલો તમે, આ 100 મહાપુરુષો બેઠા છે ને બધા, 50-100 છે ને, કેમ બોલતા નથી? આ 50-100 છે ને, બરોબર છે. હજી થોડું જરા પોલિશ કરો. જો સુધી 50-100 અહીં દેખાશે ને તો સુધી હજી ગુરુજીની લક્ષણા પકડાઈ બોલો. 50-100 બેઠા છે કે એક છે? હે સદગુરુની નજરથી જુઓ તો એક ને હારું. અહીંયા 2000 માણસ બેઠું છે ને, જીતી ગયા તમે તો. તરત જવાબ આવી ગયો ના, આ 2000 નથી બેઠું. હે એક ને એક જ તત્વ પ્રગટ છે સહુ લોકમાં. એક જ તત્વ પ્રગટ છે સૌ લોકમાં. એક જ તત્વ પ્રગટ છે સૌ લોકમાં. એક જ તત્વ પ્રગટ છે સૌ લોકમાં. બીજું માને ભ્રમણાયું બીતાય જો. 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 એક જ તત્વ પ્રગટ છે સૌ લોકમાં. એક જ તત્વ પ્રગટ છે સૌ લોકમાં. અરે તારી બરાબર. તમે થોડું ખુલ્લો આવજો. એક જ પ્રભુ અનેક રૂપે દેખાય છે. એક જ પ્રભુ અનેક રૂપે દેખાય છે. સગળી મૂર્તિમાં દર્શન એના થાય જો. સગળી મૂર્તિમાં દર્શન એના થાય જો. એક જ તત્વ પ્રગટ છે રે સૌ લોકમાં. એક જ તત્વ પ્રગટ છે સૌ લોકમાં. હરે હરે બે હાથ વાળા તાળી પાડો મારા વાલા. શબ્દ ઉપર સુરતા રાખવાની. મહાપુરુષે ભજન લખ્યું કે એક જ તત્વ પ્રગટ છે સૌ લોકમાં. સ્વર્ગ મૃત્યુ પાતાળ 3 લોકની વાત. 14 લોક. તમારું ને મારું શરીર 14 લોકનું બનેલું છે. આ 14 લોકની અંદર એક જ તત્વ અત્યારે હાલ મોજૂદ છે ને. બીજી રીતે આ જેટલા શરીર છે, એટલા જગત છે, એટલા લોક છે. આ બધાય જુદા જુદા જગત, જુદા જુદા લોકની અંદર બોલનારું પરમ તત્વ એક ને. હવે જો એ એક નક્કી થઈ જાય તો પહોંચગઢ મટી જાય એવી છે. અને જો આ એક નક્કી ના થયું તો પછી મોથાકૂટનો પાર નથી. કરવાનું શું? એક સાધે સબ સદે, सब साधे सब जाए,
ઉલટી સિંચે મૂલ કો ફૂલે ફલે બહાય. એક ન જાણો શું એક? એ એક તમે છો. એટલે કે ગણતરી એવી થાય કે તમે તમને પોતાને જાણો તમે કોણ છો. બ્રહ્મા વિષ્ણુ શંકર માતા મહાદેવ પીર પેગંબર થઈને જતા રહેલા અત્યારે બોલાઈએ તો ના આવે એવા કોઈની વાતો ના કરશો. હાજરની વાત કરો. હાજર સત્ય ત્રિકાળી હોય, અકાળી હોય, મુક્ત હોય. ત્રિકાળી ત્રણે કાળમાં અખંડ નિરંતર જેની હાજરી હોય અને ત્રિકાળી કહેવાય. અને સત્યની પાછળ કોઈ દાડો કાળ લાગુ ના પડે માટે અકાળી છે. કેમ? સત્ય ઉત્પન્ન થયેલું નથી, યથાવત છે. યથાવત નો મતલબ પવન પાણી ધરતી આકાશ આ કશું નતું. તારે જે સત્ય હતું એ જ સત્ય અત્યારે હાલ મોજૂદ છે અને સત્યના આધારે આ બધું ટકી રહેલું છે. કાલે પરિવર્તનના ન્યાયે આ બધું બદલાઈ જશે તો એ સત્ય તો જેમનું તેમ અટલ અવિચળ રે ને. હવે એ સત્ય છે ક્યાં? તમારાથી જુદું ક્યાંય નથી. સોનાની બનેલી બંગડીની અંદર સોનું ક્યાં છે? સોનું જ છે. બન્યું છે એવું બંગડી છે હોનાની, અને હોનાને ગોતવાની કરી છે. મલ ખરું? તમારા મારા આવું થયું છે. પરમાત્માને ગોતવા માટે જપ તપ તીરથ વ્રત ધ્યાન દાના સમાધિ પુન દાન હવન હોમ તમારે જેટલું કર્યું કરવામાં ખોયું. આ બધું કરવા વર્ગ્યા ને એમાં ખોઈ નાખ્યું. હાજર છે, મોજૂદ છે, પ્રાપ્ત છે. મેળવવાનું નથી, ખોળવાનું નથી, મળેલું જ છે. અને બીજા નંબરમાં પ્રાપ્તિની બીજી વાર પ્રાપ્તિ ના થાય. પેલા નક્કી તો કરો વાત કોની કરી રહ્યા છીએ આપણે. સત્ય અબાધિત છે, નિર્બંધ છે. જેને કોઈએ બાંધ્યું જ નથી એને બંધન અને મુક્તિની વાતો ક્યાંથી લાગુ પડે? તમે સત્ય છો કે અસત્ય? તમે પોતે પોતાને નક્કી કરો તો મેર આવે એવો છે. કાલિદાસ બાપુની વાણી યાદ આવી. આજે જ અમે સાંજે હમણાં ગુરુજીના પુસ્તકો મેં લાયા છીએ. અમારા છોગાજી મહારાજ વિજયરામ મહારાજને લેવા ગુરુજીના ત્યાં ગયા. બાપુ મસ્તીમાં બેઠા હતા. મેં કીધું સોણોદા જવું છે. બાપુએ કીધું નૈનાબેન મહારાજને, ઉદારામ મહારાજને, અમારા રમેશભાઈ મહારાજને, સર્વે સાણોદા મંડળના હરિભક્તો અધિકારી સંત મહાત્માઓને અમારા જય ગુરુ મહારાજ કહેજો. નૈનાબેન મહારાજ, રમેશભાઈ મહારાજ બધાને આવતી 15મી તારીખ રવિવારે બપોરે 3 વાગે ઘોડાસર કાલિદાસ મહારાજના ત્યાં ભજન સત્સંગ છે. એમાં બાપુએ આપણા આમંત્રણ પણ પાઠવ્યું છે. કાલિદાસ બાપુ અદલ ફકીરીમાં બેઠા હતા. બપોરની વાત મને કે ભજનમાં મેં કહું હવ સાહેબ તમારી દયા આ શેપો મેં કહું ગમે તો જાય. હે જાણનારાને જાણી લ્યો અને જાણકારીના દાવા ના કરો, શેડો આવી જાય. શું? જાણનારાને જાણી લ્યો અને જાણકારીના દાવા ના કરો તો શેડો આવે ને. મેં કીધું સારું સમજાયું નહીં, મન પાછી ઓછી ખબર પડે. મેં બાપુને પૂછ્યું કે આપણું પેલું ભજન કયું? 1-2 શબ્દ ગુરુજી બોલ્યા. કયું ભજન? અત્યાર સુધી રામ કૃષ્ણ કબીર માતા મહાદેવ બીજા બધાનું કૂટ્યું ને આપણે. હે હવે પોતાનું કૂટો એટલે છાજિયા ના લેતા. એક જગ્યાએ હું આવું બોલ્યો કે ચાલુ જ પડી જાય. મેં કહ્યું એવું નહીં, તમારી વાત કરો, તમારો મહિમા શું છે? ટાઈમ થાય એટલે લગી કહેજો બાપા. હો એકાદ 2 ફૂલ મારજો ને. આજે મહાત્માઓ છે ને, આજે અનંત ઘાટેથી હું એકલો બોલવાનો છું. જો સમજાતું હોય તો પકડો. આ બધા ઘાટ ખરા ને? હે આ બધામાં કોણ બોલે છે? હું બોલું છું.
હવે જો તમે ચોબડિયા હશો તો તમે દિલીપભાઈ સુધી આવીને અટકી જવાના, અને જો તમે ગુરુમુખી હશો ને ગુરુ પદ ને જાણ્યું હશે ગુરુ કૃપાએ બરાબર, તો તમે મારી વાતમાં હા કહેવાના. હે આ બધા ઘાટ જુદા જુદા. હે નદિયા એક ઘાટ બહુ તેરા, કહત કબીર વચન કા ફેરા. નદિયા એક ઘાટ બહુ તેરા. એક જ નદી સચિદાનંદ વહી રહી છે. ગુરુજી ભજન બોલ્યા. કયું ભજન? મને ઈશારો કર્યો. હે પોતે પોતાને જાણે તો નિર્ભય થાય. પોતે પોતાને જાણે તો નિર્ભય થાય. શબ્દ ભેદ કોઈ વિરલા જાણે, ફૂલ પડી ગયા મારા માથા ઉપર. અરે 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 હે હવે હું જેવું બોલ્યો બધા હું બોલું છું એટલે અહીંથી વધારે બોલવાની જરૂર નહીં ને. વાત તો અર્થ તો આવો જ થાય ને. અને સતાય જો દોડીઓ ચાલી રાખું તો મારા જેવો પેલો નહીં, પૂછતા નહીં કોણ. મારા ગુરુજીએ મારું નામ હલેલ પાડ્યું કે દિલીપ જો હલેલ છે. પછી ઘણા નવા આવ્યા હોય કે બાપજી તમને બાપુ આવું ચમ કે છે હલેલ? મેં કહું બસ એ બાપુને પૂછો, મને નહીં. પોતે પોતાને જાણા. તો એક 2 મિનિટ હો મારા વાલા. પોતે હોની છે ને હોનું કારણ બરાબર, પછી ગરમ થઈ ગયું હોય ને તો કઈ કુલડામ ના રહેવા દે, એને પાછી એને રણી પાડી દેવી પડે. અને કઈ કુલડું તૂટે પાછું નુકસાન જાય, એટલે આટલું ગરમ કર્યું છે જ રણી પાડી દઉં. સમજો છો ને? હે પોતે પોતાને. 4 વેદનો સાર મારા વાલા તમે છો. અત્યાર સુધીના થઈ ગયેલા ભગવંતો જેની આરાધના કરતા હતા, ભગવાનનો ભગવાન એ મારા વાલા તમે છો. એક વાર તમે પોતાને નક્કી કરી લો ગુરુ કૃપાએ, ઘેર બેઠા આનંદ આનંદ ને હે જુઓ આનંદ આનંદ રે આનંદ આજે વરસી રહ્યો. જુઓ આનંદ તમારો સહજ સ્વભાવ છે. જો સ્વરૂપમાં જાગ્યા હશો તો શરીરની કોઈ પણ પરિસ્થિતિ હોય તમારી કે બીજાની, પણ દરેક પરિસ્થિતિની અંદર તમે આનંદના દરિયામાં માલતા હોવ ને. હા ગુરુ કૃપાએ સમજાય એવું છે. માટે જેટલી કરીએ એટલી ગુરુ મહારાજની સેવા કરીએ. ગુરુ મહારાજની કરુણા જ આ જ્ઞાનની અંદર તમને આગળ વધારી શકે એવી મહાન છે મારા વાલા. પ્રયત્ન પ્રાપ્ત કરવા વાળા પંડિતો શબ્દોને ચીરી ચીરીને સત્ય સાબિત કરવા જાય છે, પણ શબ્દાતીત શબ્દમાં હાથમાં આવે એવું નથી મારા વાલા. આ કરુણા પ્રાપ્ત છે મારા વાલા. માટે સદગુરુના સ્થળને જઈ અને જેમ છે એમ વાતને સમજી લેજો. મારા શંકરરામ મહારાજ, અમારા ગોવિંદરામ મહારાજ, આજ કાલિદાસ બાપુએ કીધું કે અમારા ગોવિંદરામ મહારાજ, ભૈલાલ મહારાજ, ખોડીદાસ મહારાજ, અમે બધા દિલીપભાઈ અમે ગુરુ ભાઈઓ થઈ. આજ અમને ગૌરવ છે કે મારા ગુરુ ભાઈઓ આવા મહાન હતા ને એમની પાછળ આવા મેરાવડાઓ થાય છે. કાલિદાસ બાપુની આંખમાં આજે જર્જરિયો આવી ગયો આનંદના.
આ મહિમા સત્ય અલખ પુરુષનો જ મારા વાલા. અને આપણે પણ ધીરે ધીરે આ ગતિ પ્રાપ્ત કરવાની છે. જેટલું મન પવિત્ર, જેટલું મન નિર્મળ, જેટલું મન શાંત, જેટલું મન નિષ્કામ સેવામાં રહેશે એટલું આ જટ સમજાશે. આટલું બોલી વાણીને વિરામ આપું. બોલવામાં અમારાથી કોઈ પણ શબ્દની ક્ષતિ થઈ હોય મારા વાલા અબુધ સમજી અને માફ કરજો. બોલો ગોવિંદ રામ, સદગુરુ શ્રી શંકર રામ, પધારેલા હરિગુરુ. જય ગુરુ મહારાજ. ખૂબ ખૂબ ધન્યવાદ. જો પાછી વાત આવી, અમાર નૈના બેન કે છે કાલિદાસ મહારાજ ની જય બોલાવજો. હે હોમો હેડો પણ પછી હવે ટાઈમ નહીં ને, બરોબર. ગોવિંદરામ મહારાજ ની જયમાં કાલિદાસ મહારાજ ની જય આવી ગઈ. આઈ જ જાય બધી. વાહ વાહ. હે એકમાં બધાની જે આવી જાય. સદગુરુ એક કેટલા છે સદગુરુ? એક હા, છતાંય વ્યવહારમાં વિવેક છે. મારી બેને મને યાદ કરાયું. બોલો સદગુરુ શ્રી કાલિદાસ. જય હો.